જય કિસાન જય ભારત મિત્રો, આજે આપણે 27/2/2026 તારીખ થઈ છે અને આપણા ખેતરમાં નીલગરીમાં રોટાવેટર મરાવીએ છીએ કારણ કે થોડો ઘાસ હતું. 145 દિવસ નીલગરીને થયા છે અને 8x4નો ગાળો રાખ્યો છે અને 4થી તે 7.5 ફૂટ હાઈટ થઈ છે આની અને એક નીલગરીને 15થી 20 ડાળિયું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે રોટાવેટર આજે લગાવી રહ્યા છો અને આપણે ખેતર આદિત્ય બિરલા સોલાર પાવર કંપનીને આપેલું નથી. હું બતાવું, સામે આ તમામ પ્લેટો જે દેખાય છે એ તમામ ખેતરો આદિત્ય બિરલા રિન્યુએબલ્સ લિમિટેડ કંપની એ લીધેલા છે અને આ પાવર હાઉસ એનું 300 મેગાવોટનું પાવર હાઉસ આવ્યું. મારા ખેતરથી 2 ખેતર છોડીને આ તમામ ખેતરો આદિત્ય બિરલાએ લીધેલા છે અને મિનિમમ 2500થી 3000 વીઘા જમીન આદિત્ય બિરલાએ લીધેલી છે. એટલે મેં ખેતર આપેલું નથી ને બીજા 4થી 5 ખેડૂતો છે જે મારી આજુબાજુમાં ખેતરો છે એમને પણ નથી આપેલા. કારણ કે મિત્રો, મારી જમીન તો વધારે નથી, 3.5 વીઘા છે અને 4000 નીલગરી આપણે લગાવી છે. પરંતુ કોઈને 5 લાખ આપે, કોઈને 10 લાખ આપે છે, કોઈને 15 લાખ આપે છે, કોઈને 20 લાખ આપે છે. બધા ખેડૂતોને અલગ અલગ એડવાન્સ પૈસા આપે છે અને ભાડા પટ્ટે 30 વર્ષના ભાડા પેટે જમીન આદિત્ય બિરલા રાખે છે. તો મિત્રો, હું તમને કહેવા માગું છું કે ઘણા ખેડૂતો છેતરાઈ રહ્યા છે. કંપનીઓ તો અઢળક આવવાની છે અને તમારી જમીન એમને લેવી જ છે. હું કોઈ કંપનીનો વિરોધ કરતો નથી, પરંતુ અલગ અલગ ભાવ આપે છે બધાને અને કોઈને એડવાન્સ ઓછા પણ પૈસા આપે છે, કોઈને વધારે આપે છે. જે જમીન હોય એ પ્રમાણે બધાને પૈસા એડવાન્સ આપતા નથી. તો મિત્રો, ઘણા બધા છેતરાઈ રહ્યા છે. ઘણા ખેડૂતોનો મારી પર ફોન પણ આવે છે. મારી તો 3.5 વીઘા જમીન હતી અને મારી જમીન લેવા માટે અમને 16 લાખ રૂપિયા મને મારા ખાતામાં પણ નાખી દીધા હતા, પરંતુ મેં ખેતર આપ્યું નથી. એટલે આજે કોઈને પણ પૂછીએ, કોઈ પણ ખેડૂતને, તો કે જમીન કોને આપી, તો કે સોલાર કંપનીને આપી, એવું જ કહી રહ્યા છે. પરંતુ જે જમીન તમારા વડવાઓએ પેટે પાટા બાંધીને લીધેલી છે એ તમે ઓછી કરી રહ્યા છો ખાલી થોડાક રૂપિયા માટે. મિત્રો, તમે જ્યાં જુઓ ત્યાં સોલાર કંપનીઓ અનેક જિલ્લાઓમાં આવી છે અને એમની તાનાશાહી તમે કદાચ સાંભળી હશે. અને જે એમનો ભાવ છે એ ભાવ હજુ સુધી જે આપવાનો છે આપણને જે પોસાય એ ભાવ આપતા નથી અને વચેટિયાઓ એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. એટલે મિત્રો, તમે વિચાર કરો કે મારી 3.5 વીઘા જમીન છે અને મારામાં એમને 16 લાખ રૂપિયા નાખ્યા હતા. મેં રિટર્ન કર્યા છે 1.5 વર્ષથી અને મેં મારું ખેતર આપ્યું નથી અને કંપની સામે હું લડી રહ્યો છું. પરંતુ તમે વિચાર કરો કે જેને 15 વીઘા 20 વીઘા આપી એમને એટલા પૈસા આપ્યા નથી, એ પણ મારી જોડે પ્રૂફ છે. એટલા માટે હું તમને કહું છું, છેતરાઓ નહીં અને જાગૃત થાવ. હું ખેડૂત તરીકે તમને મારા તમામ ખેડૂતોને કહેવા માગું છું કે જમીન બચાવો. જય કિસાન જય ભારત.